હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ જો અત્યારે મસ્ત સવારમાં નહીં જોઈને રેડી થઈ ગઈ છે. અને ગાઈઝ અત્યારે ને મમ્મી દુકાન જઈએ એટલે મારા માટે રોટલો બનાવવાનો એટલે હું દુકાન જાઉં અને મમ્મીને મોકલું રોટલો બનાવવા, કેમ કે પપ્પા તો બહાર ગયા ને એટલે મમ્મી દુકાન જઈએ અત્યારે. તો સવારમાં હું દુકાન જતો પહેલાં, પછી મમ્મી મને નાવા ધોવા ઘેર મોકલ્યો. હવે જઈએ દુકાન અને મમ્મીને મોકલીએ રોટલો બનાવવા. પછી મમ્મી રોટલો બનાવીને પાછી દુકાન આવશે મને નાસ્તો કરવા મોકલવા. તો જો દુકાને એટલે આવું થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે. તો ચલો અત્યારે તો જઈએ દુકાન અને મમ્મીને મોકલીએ રોટલો બનાવવા ઘેર. નાસ્તા કરી લે. કેમ બહાર ખુલ્લા કરીને બેઠા છો? માથું લીલું છે. એ પંખો કર. ના રે ચમ ઠંડી લાગે ને. નાસ્તા કિયા ચોથી ગયા હોય રોટલો બનાવવાનો. તો રોટલો બનાવવા ઘેર જા, પછી પાવું આવવું પડશે રોટલો બનાવીને. ચેતું ના આવા, ચેતુને રોટલો બનાવવાની કીધી ના પડતી હતી. એને રોટલી બનાવી હતી ને તું બનાવી દે હેર, તો હું નાસ્તો કરીને ફટાફટ આવી જઈએ. કાકા જો અત્યારે કોણ આવ્યું? ચેતુ આવી મને નાસ્તો કરવા માટે મોકલવા અને દૂધ કરવા. મમ્મી મંગાવ્યું, જલ્દી જાય ને ફટાફટ પાછું કીધું. હું જો નાસ્તો કરવાનો અને ખાવાનું શાંતિથી હોય, ખાવાનું એકદમ ના શાંતિથી હોય. ફટાફટ નાસ્તો કરવાનો, ખાવાનું નહીં એટલે ફટાફટ જઈને ચમ ખાવાનું નહીં? ખાવાનું તો બપોરે ને અત્યારે નાસ્તો કરવાનો. નાસ્તો હોય, ખાવાનું ના હોય. જાય જો ગઈસ મમ્મીએ રોટલો બનાવી દીધો મસ્ત ગરમ ગરમ, પણ જો ઘી કેટલું બધું નાખ્યું એ જો, કેટલું બધું ઘી, પણ ચાલશે આટલું, મજા આવશે ખાવાની. ચલો તો ગઈસ પાછો આવી ગયો છું દુકાન નાસ્તો કરીને. તો પપ્પા આવે ત્યાં સુધી દુકાન બેસવાનું, દુકાન સંભાળવાની. તો બેસીએ દુકાન, પપ્પા આવે ત્યાં સુધી અને દુકાનનું કામ કરીએ. તો જુઓ અત્યારે દૂધ, છાશ અને દહીં ને બધું આવ્યું જો 2 કેરેટ ભરીને. તો આ બધું ફ્રીજમાં ગોઠવવાનું. તો ફટાફટ ગોઠવી દઈએ અને કામ પતાવી દઈએ. તો ગાઈસ હાલ ઘેર આવ્યો જો 12:30 વાગે અને અહીંયા જો મમ્મીને છે તું ટીવી જોવું, હની બની કાર્ટૂન. મોટા થાવ હવે, મોટો થો. અને માથાવું કર્યું કાલ સોયાબીન શીરો ના બનાવે. કાલે તો સોયાબીન નો પુલાવ બનાવીએ તો શીરો પણ શીરો અત્યારે છે બનાવવાનું ગયા? बिकॉज मेरा मूड कर रहा है, कल बनाईશું. ओके बहुत હજુ કાલે હુકડી ખાધી બરાબર, કાલ કે પરમ દિવસે ના જ ખવાય. રાતે તો શીરો ના જ બનાય યાર, રાતે શીરો ભારે પણ આ બધું ભારે ના ખવાય રાતે, ખબર પડી? સોયાબીન ભાત બનાવ ચાલો તો હો અત્યારે બનાવવા? ના કાલે રવૈયા અત્યારે તો ભાઈ રવાઈ બનશે ડેટી. બધું ખા સોજા રવૈયા બનાવો કે ખીચડી? પગ દુખાય ન ઊંઘી જાઉં, બપોરે તો ઊંઘી જતી, ખાઈને ઊંઘી જાય બપોરે. કામ સરસ બનાવે. ખુશ આવત સર ભાત કતો થોડો શીરો કાઢો, શીરો પાસપોર્ટ કરવું ચાલ નેટ પતી ગયું બધું. તો ભાઈ ત્યાં ગેસ જો મારા જોડે હોસ્પોર્ટ કરાવવા કરી દઈએ તમારા માટે. લ્યો ચાલુ કરી દીધું, કરો લેર. હમણાં હાલ તો જતો રહીએ, કોનું લેર કરે? તું ખાઈશ થોડી ખીચું ખાઈશ?
મારે તો થોડીક બનાય ને તો માપની બનાવું હવે થોડી જ ખીચડી જતા તો હવે ડાયટિંગ કરીએ, થોડું વજન બજન ઉતારીએ તો મારા જૂના કપડાં ફિટ આવે. પણ જતું મેરી દાદી ગીત વાળો તો ગાઈસ દાદી હોય બેઠો છે અને જેઠાલાલ જોવું. ઠંડી લાગે આમાં? ઠંડી લાગે? પંખો બંધ કરું? તો ભાઈ આ પ્રશ્ન પૂછવાનું દે મને, તો શું પ્રશ્ન પૂછવો? ગાઈસ મેં પહેલા પૂછું બગાડા નહીં. ગાઈસ મેં પહેલા પૂછું કે આમાં કેટલા વાર લે હવે આ તો પ્રશ્ન કહેવાય. આ પ્રશ્ન જ મારા કહું 5000 ઘણી તો અવિશ્વાસ હતા. જો મને હે ને દાળ, જો કોઈ અમને પૂછ્યું કે દાળ ફ્રાય પસંદ હોય કે સાદી દાળ, તો મને સાદી દાળ જ ભાવે, દાળ ફ્રાય નહીં ભાવતી. સાદી દાળ હોય ને ઘરની એ જ મજા આવે. મને તો તીખી દાળ પણ ભાવે ને સાદી દાળ તને સાદી દાળ ભાવે ને? આપણે તને કઈ ભાવે? તીખી પણ દાળનો પ્રશ્ન પૂછ્યો છે, એનું કારણ હું હા એવું કોણ દાળ પીવાની મજા આવે એટલે દાળ ભાવે. મને તો દાળ પીવા મજા નહીં આવતી, દાળ ભાત ખાવાની. બે મજા આવે, દાળ પીવાની મજા આવે, દાળ ભાત ખાવાની મજા ઓ મને ભાવતી દાળ. આવે. એ તમે કાય શું કરવા આવ્યા હોય? ટાઈમ પાસ. ટાઈમ પાસ કરવા? તો મારે યાર હાલ થોડું કોમ છે, મારે જવું છે દુકાન. કેમ તમારા બ્લોગમાં આવવું? કાલે બ્લોગ તારે બ્લોગમાં આવવું? આવો બ્લોગમાં આવો. તમારા બ્લોગમાં આવવું હોય ને તો તમારે પરીક્ષા પતી જાય પેલા? ના સોમવારે પૂરી થઈ જાય. ઇંગ્લિશનું બાકી છે ને? આ સોમવારે તમારે પેલા વાંચો, તૈયારી કરો. પણ ઇંગ્લિશ બોરું ઇંગ્લિશ ભલે બોલવાનું પણ તૈયારી કરો અને વાંચો. એક્ઝામ પતી જાય ને એના પછી આપણે મસ્ત કઈ મસ્ત વિષય vlog બનાવીશું. વાંચવાનું? તમારે જે પરીક્ષા હોય ને પેપર એનું, પેપર ના એવું કોઈ વિષય નહીં. તમારે જે વિષયનું પેપર હોય ને એ વિષય વાંચવાનું. ઓમ વિષય એવું કોઈ વિષય નહીં. ચમ ઇંગ્લિશનું પેપર નહીં? હા તો English તમે શું વાંચો? બોલે વિષય હોય એનું પેપર વાંચવાનું. હા તો જે વિષયનું તમારે કાલે પણ પેપર આ વિષય નહીં પેપર કહેવાય વિષય વાત નહીં. અત્યારે વાંચો અને પછી તમારી પરીક્ષા પૂરી આ થઈ વિષય જાય નહીં? બનાવીએ, બરાબર? વિષય નહીં અલે તાર ઓય પહેલા હોભળો, હું તમને શું કહું શાંતિથી, હવે તમારે પહેલા પરીક્ષા પૂરી થઈ જાય ને એના પછી આપણે બનાવીએ બ્લોગ, બરાબર? હવે પરીક્ષા પૂરી થઈ ગઈ. એ તો પૂરી થઈ ગઈ પરીક્ષા? હો એ તો ચાલો પૂરી થાય કાલું કહેજે. 16 તારીખે અમારું વેકેશન પડે છે. તો બસ તાણા આપણે બ્લોગ બનાવીશું મસ્ત. પહેલાં તમે હે ને પહેલાં તમારી પરીક્ષા પૂરી કરી લો અને હાલ પરીક્ષા ઉપર ધ્યાન આલો, હો બરાબર? પરીક્ષામાં ધ્યાન આપી તો એવું કરવાનું. પરીક્ષા પૂરી થઈ જાય ને પછી આપણે બનાવીએ એમ કહું. એટલે તમે હાલ ને તમારી પરીક્ષા ઉપર ધ્યાન આપો, બરોબર? પણ હજુ કાલ પરીક્ષા નહીં. એટલે પહેલાં હાલ ને ઘેર જઈને વાંચો અને પરીક્ષાની તૈયારી કરો. વિષય વાંચવાનું? જે વિષયનું પેપર હોય એ. એવો કોઈ વિષય નામનું કોઈ વિષય જ નહીં. તારીખે વિષયનું પેપર જ નહીં. ઓ હેલો ગાઈસ. તો કાંઈ જમવાનું બની ગયું અને જો ખીચડી એ બનાવે, તો રવૈયા બનાવી, બીજું શું બનાવી દે? ખીચડી ને રોટલી અને રવૈયા? ગણપતિ બાપાને લાડા ચડાવી દીધા હા. આટલા પડ્યા તો કાંઈ આજે મમ્મીને સંકટ ચોથનું વ્રત હ, કડવા ચોથ, કડવા ચોથ શંકર ચોથી અને કડવા ચોથ હે ને? કરવા ચોથી પણ હું તો શંકર ચોથી કરું. બરાબર. તો સંકટ ચોથનું વ્રત મમ્મીને, એટલે ગણપતિ દાદાની પૂજા કરવાની છે. કરી દીધી. કરી દીધી પૂજા? તો મમ્મી ગણપતિ દાદાની પૂજા કરી દીધી અને એના લાડવા ચડાવવાના છે, તો ચડાવી દીધા કે એ બાકી? ચડાવી દીધા ના લાઈન કેમ બરાબર. તો જો ગાઈસ ગણપતિ દાદાના લાડવા ચડાવવા લાવ્યા હતા પ્રસાદી, તો આટલા હા. તે હવે અત્યારે ખાવાનું પછી મોડા? બા તું ચંદ્રમાની પૂજા કરીને પછી ખાવાનું. તમારે બધાને ખાઈ લેવાનું. તો મોડું થઈ જશે ને? ના ના આજ તો વહેલા આવશે. એવું? હો શંકર ચોથ કરીને 8:30 આવી જશે બા. બરાબર. તો તો ગાઈસ ચલો જમવાનું તો રેડી છે, હવે પપ્પાને મોકલી દઈએ દુકાનથી ઘરે. તો ગાઈસ અત્યારે તો બ્લોગનો કરું છું એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.